તમે મારા હાટુ કીધું કડલો ના લાયા, કોબીઓ ના લાયા અને રખડ રખડ પટ્ટી કરો છો આખો દાડો. કેટલું લઈ આવું? આખા મહિનામાં તને 10,000 રૂપિયા આપું તો તું પૂરું નથી કરતી. ઓલાની બાયડી જો ચમનાની બાયડી 5,000 રૂપિયા આખું ઘર રાખે છે, તું આપતી નથી. તો ઈને રાખો, મને હું કા રાખો છો તમે? કપાતાના પેટની મળી તું તો મને લૂટી ગયા. વાડીના કામમાં કેવી મહેનત કરું છું ખેતરમાં, ખબર પડે છે કે નહીં તને? આવ નરાતાર ગાંડી થઈ છે ભૂત જેવી. એ બાપા તું કેવી મેળી કપાતાના પેટની, મારે તારી ભેગું રહેવું પોહાતું નથી. આ 20,000 રૂપિયા બાપા તું ખાઈ જા, વાપરી જા. મારે કેટલીક મહેનત કરવી તારી વાહે. હવે જો ના પોખાતું હોય ને તો આ પડ્યો રસ્તો અને હાલથી પકડો. મને કોઈ તમારી જરૂર નહીં, મને કોઈક નવું મળી રહે. એ તું આવી થઈશો કપાતાના પેટની. આ હું વાડી આવેલો કામ કરવા. આ કામ કારી કરીને કેવો થઈ ગયો? આમ જો કપાના બીબડા જેવો થઈ ગયો. હું જાઉં વાડી. હવે હવે સોણમાં બેસવા છે પાના તું આવી તારી ભેગું એક જીબન ઊંધો કરી નાખ્યો હોય. તારી ભેગું પોહાતું જ નથી મને. હું આવેલો એ ચપટી દાણા બાપુ ને આપજો. હારો મજા થશે. હવાર ઉઠીને બીજું કોમ છે તમારો કોઈ? આ માગવા ભીખ લેવા આવી ગયા તમે? જો એ જ્યાં ખેતરમાં. બાપુ ખેતરમાં જા તો બસ ખેતરમાં જવું. હા તમે બે હતાર જલ્દી હાલ તું બપોર થઈ જશે. અરે તું એ ક્યાં ચડી જાય? હાથી જેવો થઈ ગયો. આમ હાલ ને તું સીધો હાલ. ઉતર ને ઉતર જલ્દી અને શાંતિથી હાલજે. જો આમાં ખાડામાં પડી ગયો ને તો એક તો હાથી જેવો થઈ ગયેલો છે અને તારા માટે પાછી ટ્રેન બોલાવી પડશે. શાંતિથી આગળ હાલ. ના તમે આગળ આવો. અલ્યા તું માને નહીં પાછો કોઈનો કેવો. એક કામ કરતો અહીંથી પહેલો નીકળી જા. અલે પેલો ક્યાં હલવાઈ ગયો લ્યા? એ ક્યાં ઊંધો તું જઈશી ભાઈ? નીકળ ના આમ. આને તો કાંટા મોન હલવાઈ ગયો. બહાર નીકળ. હવે તું જો તો હલવાઈ જ છી, બીજું કઈ કરતો નહીં. અને બીજા ના હલવાવીને બીજાના પૂહા ભાગી ના ખાય તું. હાલ તું આગળ થા. આશ ઘરથી તો કંટાળી નહીં. અહીંયા તો કોઈ નહીં આવે. મસ્ત વાતાવરણ. ઘરે તો બાપા થાકી ગયા, મગજ ખાઈ ગયા બૈરા બધે. અહીંયા શાંતિ તો ખરા. દરિયા કિનારે મસ્ત બેઠા, કોઈ વાતાવરણ મસ્તીનું. શું થયું તને? ભૂખ લાગી. હવે ભૂખ લાગશે તને? જમાડું. એક તો તને ખબર નહીં, આપડે મૂડી વિનાનો ધંધો. ભીખ માગીને ભેગું કરીએ, બરોબર છે? જે મજા કરીએ તો આમાં ભૂખ લાગે ને થોડું પેટ હાચવી દે. આટલો તું ખાઈને તો આટલો બધો મોટો થયો છે. હવે તને શું ભૂખ લાગે? હેડ કાલ રાતના જંગલમાં હલવાયેલા છીએ આપણે. કાલ રાતના મને જો કઈક લો બીબી જાવ મળે તું ઊભું થા. એક પડશે લો બીપી. આખો દાડો તારો લો બીપી થાય. ખાઈને તારું શરીર લો બીપી થઈ ગયું. બીજા લો બીપી કરી નાખે. અને તું હાલ કોક ને ખોડીએ આટલામાં અને કોઈક મળે તો વળી આ જોડી ભરાય. સમજો વાત ને? અઠવાડિયાનું આપણું કરિયાણું થઈ જાય. પછી મોજ ને મસ્તી કરવાની ને આપણે. બીજું હોય આપણે વગર રોકાણ કર્યા વગર મૂડીનો ધંધો સારે. અને કોઈ દેખાય તો મને કહેજે. હાલ તું આગળ હેડ. અલે પથ્થુ હાલે પગ થાકી ગયા હારું. પણ આટલા પણ મને દેખાતું નહીં. આપણે બાપુ ખોળવા નીકળ્યા હતા ગમમાંથી. કોઈ તો મળતું નહીં. તને કોઈ દેખાય તો કહેજે પાછો. એક મૂર્ખો બેઠો હે. દેખાડો. મૂર્ખું ના કહેતો તો જઈને બાપુ કેજે તો મળશે. નકા લાલ કરી નાખી બાપુ. તને ખબર છે? શાંતિથી બોલજે. હેડ બાપુ તો શાંતિથી હેડ. આગળ નીકળ. શાંતિથી. કોણ છે? બાપુ કોણ છે? આ બીવડાવાય કોણ છે?
ખૂટિયા જેવો બાપો હા ઝાડા તો નહીં થઈ ગયા ને? ઝાડા થવાની તૈયારી હતી પણ આ બાપુને ઝાડા એમ તો થાય જ નહીં. તું શાંતિથી બોલતો હોય તો અરે અરે બોલાય બે નીચે બે થોડી વાર. ખૂટિયા જેવો છે હાવ ખૂટિયા જેવો હોય. હમણાં ઊંઘો આવી જાય મને આવી રેડું ના ખાય. હજુ બાપુ જોડે તને ખબર નહીં 5 કિલો દાણા લેવાના, શાંતિ રાડ પાડવાની. જો બાપુ પેન્ટ બગાડી ગયા ને તો દાણા નહીં મળે કોઈનો. લીલા લેર ને પદાર્થ સૂકી કરીને ઘરે જવું પડશે. તાઈ શું નો બીજી જેવું કરી નાખ્યું આવી રેડું હોય. બાપુ વરા હારો છે, ઠંડી હારી પડે છે અને એ ઘઉં જેવા રૂપાળા મજાના થયા છે. ખાલી આશાએ આવીશું ગામમાંથી 5 કિલો મને દાણા આપજો એટલે બહુ લીલા લેર ને મજા ને મજા ને મજા. 5 કિલો મારે છે બાપુ. તો જો થયા ઘઉં તો રાતની મહેનત કરી છે ત્યારે આ ઘઉં થયા. તમારે બેને 5 કિલો તમારા ને 5 કિલો તારા. તમારે શું ઢેફા ખાવા અમારી અહીંયા કાંઈ ન વધે. આવી શું નીકળ્યા છો ખપ ખપ ઘોડા આવો છો બાપુ હા એ સાચું કે છે, 5 કિલો મને ને 5 કિલો એને દાણા આપી દો. હારું મજાકાર આપશે અને હારો જાણકાર નું માણસ છે. અરે આ શું મારું હારું કરતો હારું કરતો હું હારું કરી બાપુ હા કામરૂપ દેશમાંથી આ વિદ્યા જાણીને આવેલો છે. શું વિદ્યા જાણે હારી છે હારી વિદ્યા જાણે છે. કેવી તમે બેઠા છો ને હા પણ તમને એ વિદ્યાનો અમલ કરે ને હા તમારે ઊભું થઈ જવું ઈ શું પડે. ઉભો કરતો ઓય બાપા અરે હું ચમકો. એ બાપુ ભરો. અરે બેન બાપુ ભાગ્યા બતા જો આ ભગાડવાના શું હતા. હતું બાપુ પાછાઓ કોઈ નહીં, પાછાઓ. તો વાંધો નહીં બાપા બીવડાઈ દીધો મને તો જોયું ને આની વિદ્યા તમે જાણતા નહીં. છોકરો છે વિદ્યા જાણે જાજુ હો હા, ચમકાઈ દીધા ને તમને. સમકાઈ દીધા હો હજુ વિદ્યા જાણે છે. પૂછો તમે પથું ને પથું બધું કહેશે. પૂછો તમે હજુ. શું જાણે તું મારી વિશે કેજે શું જાણ તું તમારા ઘરવાળીને ભળતું નથી રે. તેરા બાપા આ વાંધું તમારું આ વાંધું મારી ઘરવાળી તો મોદી જેવી છે કોકિલા મોદી જેવી ઓછી દિને ને આપજો. આ તો બે હેરાન કરે છે આ મગજ ખાઈ ગયું મારો એટલે અહીંયા આવીને બેઠો હું બધું કે શાંતિ રાખો. તું એક વાત કહી દેજે હો. એટલે વાત કહી દો બાપા તમને હું કયો ઈ આપીશ બાપુ હા આ છોકરાએ કીધું ને હા એ વાત ઉપર 551 રૂપિયા આપી દો. તો બાપા અત્યારે 500 રૂપિયા નહીં પેલા સારું કરી દે પછી 500 ને 1000 આપી અત્યારે નહીં કાઈ હું કે બોલ. ઓલું ફૂલ લાવ્યા તા હે ને. પણ ફૂલ મંત્રેલું તો હા ઈ લું હા કડાલે બાપુ નાલવાનું બાપુ નાલ દે. ધ્યાન રાખજો હો. હા બાપુ મત કામ થઈ જવું જોઈએ. કામ થઈ જાય 100%. 1051 લેન પકડ. વાહ આજ ફૂલ કામ થઈ ગયું. બાપુ ફૂલ આલ દે મંત્રી. તું હાલ જલ્દી કર. આમ સત્રાયનાર કૂતરું પી ગયું દૂધ મેરું પી ગયું દૂધ સ્વાહા. આલિયા હા હું કરું આ ઘરવાળીને આપવાનું. ઘરવાળીને હારો ને મજા મજા થઈ ગઈ જો આમાં એના ઉપર એ આ લીલો આ બારવાળીને આપવાનું. આ એમનું જીવન સુખી થઈ જાય. લીલો આ લીલો હા આ લીલું હુકું ની શું બે કરો બાપુ એ બધું બરોબર છે. આ આપી દો. આ છે ને ઈ ઘરવાળીને આપવાનું આ બારવાળીને આપવાનું. એવું છે હા ડબલ રન માં ખબર કામ થઈ ગયું બધું જ જાણે છે. બધું જાણે છે બધી જ વિદ્યા જાણે. હા પણ તમારે કામ બાકી રહી ગયો. શું બાકી રહી ગયું 551 રૂપિયા આ જોડીમાં મૂકી દેજો એટલે શાંતિ મજા ને મજા. કોઈ જોઈશે નહીં ને કોઈ ન જોવે. તમે આમ જો હું હમણાં નાખી દઉં ચોરી તમારી લાવો મારી બાજુમાં તમે બે આમ જોઈજો બાપુ હું જોતું નહીં. અરે પૈસા તમને જો ખોકડા મોઢે નાખવા છે આમાં રૂપિયાના ઢગલા કરી દીધા તમને તમતારે તમે જાઓ હાથ પેથી લગીને તમે પૂછશે નહીં બાપા વજન બહુ લાગે છે. હા. બાપુ શું નાખ્યું જો તો ખરો મોય. ચાલ પૂછ. આ શું નાખ્યું બાબા? હવે આ પૈસા નાખ્યા પેલા પૈસા વાળી પૈસા કરવામાં પેલા મારું કામ થવા દે પછી પૈસા મળે અત્યારે તો 5 જ મળે તમને બાપુ કામ થઈ જશે તમારો. ના એમ વિશ્વાસ ન હોય તમારે બે નો આ મંત્ર ખોટો સમજો તમે. ખોટો સમજુ ઘરે આવો ખબર પડે કે એક બાડી તમે બે આવજો ખબર પડશે અમે આવજી તમને ફૂલ દીધા એક ઘરવાળીને એક બારવાળીને આપી દેજો. તમે ઘરે આવો પછી ખબર પડશે વાંધો નહીં. તને ખબર પડે છે વચ્ચે બોલવાની. શાંતિ રાખ. કામ થઈ જશે. બાપુ પાસેથી 551 રૂપિયા શાંતિ રાખ. બોલતો નહીં વચ્ચે. બાપુ હા છોકરો ભલે કપડો બક કર્યા કરે પણ તમે 551 રૂપિયા આપી દો. તમારું કામ ના થાય તો કહેવાનું. બધું વિદ્યા જાણીને આવેલો છે. આ વાસી વાત છે 500 ને કાપવું ખરા હા આપી દો. પેલા છોકરાને નો ખબર પડવી જોઈએ છોકરાને હું આટલામાં કોઈને ખબર નહીં પણ આટલામાં કોઈ છે નહીં. કોઈને નો પડવી જોઈએ તમારી જોડીમાં તમે 500 ને 1 2 3 4 ને 5 આમાં નાખું છું હા અને ખબર ન પડે ને કામ થવું જોઈએ કામ થઈ જશે. નો છું તો વાહ કાબરા કરી નાખીશું
બાપુ હા કામ થઈ જાય ભલો ભલો મજા કરો આ મજા જાવ આપ. અને ખરા ફૂલ લઈને આપી દેજો ઘરે એ તો આપશું તો ને ફૂલ જેવા તમે થઈ ગયા છે હાલ લે બાયડી મળી હેંડા કોંડા જેવી મને હા ઓલા વગર દઈ દીજો હા શું ફૂલ આપ્યું ફૂલ હાલ દઈ દઈ અરે બે ઘરના 500 નું કરી ગયા છે હવે ખબર પડશે ઘરે જાવ પછી હું આ ફૂલ દીધું કેવું મારું સારું થયું પછી ખબર પડશે નકરા બેન હા કાબરા નું કરી નાખું તો હું બાપુ નહીં એ તમને કહું છું માર ભાઈ ક્યાં ગયા ઘેર નહીં શું એ હું ખપ ખપ કરતા હેડે આવો છો ઘેર ને ઘેર જો વાડીએ જા ઉપડો અહીંથી ઘેર ના હોય ને આ ઘેર આવી ગયા સોનો મને શરમ શક નહીં તમને થોડી વાડીએ ગયા હિમ હારું મારો આજ બર્થડે અને માપો મને 100 રૂપિયા ન દેતો પાર્ટી કરવા મારા ભાઈ બંને ગુલપી ચોકલેટ નો ખવડાવવાની હોય આ પીડા અને કાળા જબોડા કેમ મારે વાડીએ આવે જોવા દે તો પૂછવા દે તો લે ભાઈ ઉપાડ ને કેટલું ઉપાડવાનું ઉપાડી લે ને અને પેલા ખીચામ કાઢ્યા છે ને બાપુના 500 રૂપિયા 250 રૂપિયા લાય છે ને કેમ શેના એટલે બાપુ તો કઈ મેં બધી વાત કરી તને 551 રૂપિયા અલવડાય તો 250 રૂપિયા તને મારે હાલવાના કે નહીં હાલવાના હલાય કાંઈ યાર મને નહીં હો કેમ મંત્ર કોણ બોલ્યું તે મંત્રમ કોઈ નહીં બોલ્યો ને બાપુને જાહેર કરી દો તો બૈડા તોડી નાખી ના કરે સોન મને 250 રૂપિયા આલ દો આ જવા નથી મારે શાંતિ બોલ બાપુ એ સોન મને તને 250 રૂપિયા લેમ જોઈને છોકરો અભડી જશે ને તો બાપુ તો કહે રે વન હોય તમારા પડા તોડી નાખશી અને સોન મને રસ્તો પકડો 250 રૂપિયા આલજો પછી જમા આપવાનો હું તારા નહીં હાલવાના 250 રૂપિયા નહીં હલા હાર તાન તું મારા ખેતરમાં નીકળો ને પૈસા ની વાત છે નહીં કરો તમે મારી વાત સાંભળો હા હમ તો બાપુ બેઠા હતા તો નીકળી ગયા ને અને 551 રૂપિયા લઈ લીધેલા છે મંતર તંતર કરીને એક ફૂલડું વાલ્યું છે એટલે બાપુ ને જઈને પૂછો ઓલા બાપુ હતા ઈ જ ને ઠંડી કે જેવા હા એ જ ઈ જ તે હા અરે એની મારા બાપો મારો બેટો 100 રૂપિયા નથી દેતો હાલ જો આને 500 રૂપિયા દીધા એની માનો બાપો ક્યાં ગયો બાપો એ ઉભર્યો ક્યાં ભાઈ ગયા જપાવાળા ઉભર્યો તમારી ભલી થાય મારા બાપા એ અને મારા બાપા મને 100 રૂપિયા દેતો પૈસા લૂટીને ભાગો પકડીને ઘરે લઈ જાઓ મારા બેટા કાળા બિલા જબાન બપાન ઓરે તમારી ભલી થાય તમારી ભલી થાય અલ્યા ગાડિયાને તો કાપા કાઢી નાખાય છે અંદર અંદર સંડાસ તો નહીં કરાવી દીધું એ બરોબર છે મારી બા નથી ના બા 250 રૂપિયા તેને તાલે ને માર ખા બરોબર ખા સંડાસ કરી જવાનો હોય કરવું શું વાનું હારા મેં શીખવાડ્યું અને મને જ દગો દીધો અને કાપ પણ મારા એને સમાચાર તો લેવા પડશે કરવું શું પણ હું જોઉં તો મારે પેન્ટ બગડી જાય એના કરતા ખાવા દે મારે આગળ ઉભો રહું આવશે એ તો શાંતિ દેહો જો કોઈ જોઈ ના થાય પેલો છો જો બધાડીઓ હા એની રાહ જોવી પડશે બેહવા દે એ ક્યાં જો પેલો કેમ તારી આવી હાલત થઈ ગઈ બેસ વખત બેસ ચો ખોવાઈ ગયો તો લાલા તું બેસ મારી મારા લીંડા ખાટી થઈ ગયો અરે તું તો મંતર હારા દોણ તો ને શું મનતા તો મારી મારે કોસલીઓ ખાટી નહીં છે લીંડા ખાટી નહીં પાટલું ભરી મેલું મારું પાટલું ભરી મેલી ને 250 રૂપિયા ના તાલે ને એટલા દશા થઈ હજી નથી આપવા મને એકલો મિનિટ બાકી નહીં અરે તને ખબર તો લાલા તું તો જડે જ નહીં જો હંતાઈ ગયો પૈસા લઈને જતો રહ્યો અમને ખબર જ ના પડી તારી ભાગી ગયો એકલો ભાગી નતો ગયો એટલે નો દોડી એકલો એનું કરો ને તમે અરે લાલા હું તારી ખોળ માં બહુ જતો પણ તું ચો મળે જ નહીં એટલે ચો મળતો જ નતો ચો હંતાઈ ગયો તો હુઈ ગયો રસ્તામાં ઉઈ ગયો ને મારી બેન ગઈ તર ની ઓહો કયો હતો એ રે એવડો એનો છોકરો હાલ મારી અંગા થાય ઘેર જી આજી બાપુને ફરિયાદ કરી આપણે બાપુને શું ફરિયાદ કરી ફૂલ આવ્યું ને ફૂલ હવે ફૂલ માં તેજ બાપાના પૈસા લઈને હાલો બે ઘરે મારા હાલો બાપા ભાઈ
મેં નહીં લીધા સમજો અરે ને આને 500 રૂપિયા લીધા ને અને પાછી શેરબાજી જાવું કે ખબર નથી પડતી ઓનલાઈન માન નહીં કોઈ ઓલું હોવા દે હાલ હવે પાડી પાડી તોડી નાખ્યો મને તું તો નાહી ગયો તો હું તો ભાગી જાવ ને તો જતો નહીં તો આગળ ભમરાડો આવતો નથી ને મારી જંગ કરી ના હોય તારે પેન્ટ હરખું છે ને પહેરેલું બગડી નહીં ને મારત નહીં મારે પીળો પહેરેલો જબ્બો એટલે મને કઈ પ્રોબ્લેમ થાય હાટ માં તોડી નાખો મારી માં ધ્યાન રાખજે પેલો પાછળથી આવડને કે બેડા તોડ નાખશે કોઈ ચાલો ભગવાન નથી આલો આ ગઢી સમજવા બે હાલે ઓલા કેજો પીડો છે હાલ બે મારે બે કાળા પીડા બે નીકળી પડ્યા હો લૂટવા ગામ ને હવે આ તો જાડિયા તારા હરેન માર ખાવાનો તું ખવડાવવાનું થઈ રહ્યો તો મંતર બહુ જાણતો હતો ને કોંગ્રેસ ના હવે કોંગ્રેસ તો તું જો મત તું માર ખાઈને મને ખવડાવ્યું તું હવે કાળા લાલ જબ્બા પિયા જે બધા માર છોરો બાપા બધા ઝોકા લઈને બોલો એ ભાઈ શાંતિ હાલ છે ને મારો પગ ભાગી નાખે તું શાંતિથી હકાલ લે ઘરનું હતું પીરું થઈ ગયું સફેદ આ ફૂલ હે ચમકતારી હો નકિયા મદારી ગદના માર ખવડાવવાના ને કે હારું કરવાના જવા તો દે ઘરે હું થાય જ બાયડીને આપું ફૂલ અલે હરવા તું જા ઓલ્યા પગ મારા ભાગી નાખ્યા જોજે ટાયર માં અંદર ઘર ને અંદર ઘર ને પૈસે પાણી હલે માર કપડા હાલ પેલો અમને ગોળી પણ લઈ ગયો જોયું ને પેલો છોકરો હવે શું કરશું હવે શું કરશે તમે હે ને અંદર હું હાલે ને હું જોઈને આવો હું જાઉં છું માર ભાઈ હરખો નિરાય તો માર ખાઈને આવજો તું એકલો ઘર જતો રહીએ હું ઘર જતો હા ના ચાલે કાનો ચાલ એક તો 250 રૂપિયા તું લઈ ગયો અને મારે માર ખાવાની અને તું એક ઘેર જતો રહી આ થોડું કામ છે ચાલે જ છે ને હું જાઉં છું જો તો હું અહીં શું કરું કહું તમે જો હું તો જો જા મારે જોવાનું હા માર ખાવાનું હા અને તારે ઘેર જવાનું જો જાવ એક કામ કર બે હેડ શું કરસ રખડ પટ્ટી કરીને આખા દાડાનો હવે ઘેર આવ્યો તું શરમ છે થોડી તું સાંભળ તો ખરા હું આપણે સમજો તારા માટે ફૂલ લઈ આવ્યો જો તો ગત મદારી નો ચમકતાર કાક લાગે છે હો નક્કી મદારી ગત ના કામ કરી ગયા 1000 રૂપિયા આપવા મારે મદારી ને તો ઓય બાપા અલ્યા આ તો બે જણા ઝઘડી છે એક કામ કર મને જવા દે મેળ કોઈ ખાય તો વળી કે 551 લઈને તો એ જો તો વળી મને 551 મળી તો બે લડી તો સી બાપા રેવા દે મદારી કાક કરી ગયા લાગે નક્કી વેકડામાંથી આવી ક્યાંથી લઈ વેકડામાંથી ના ગભરું કઈક નવીન જીવ લાગે છે એ બાપા દેવા દે બાપા પગે લાગવું તો ને આ કપાતર જેવી કે છે મદારી કરતા કઈક કરી ગયા છે ઓય ઓય મારી રે અને શું થયું મદારીને પાછા પકડવા પડશે ગદના બેભાન થઈ ગઈ બાપા આને કાક થઈ ગયું લાગે છે બાપા તારા છોકરાએ એમને માર્યા હતા ને એટલે તું માર ખાઈ છે અમે વિદ્યા ઊંધી કરી નાખી હતી આ એનો પાપ તને નડી છે આ મદારી છીએ અમે ખા મારે હવે લે